સમારંભના માનનીય અધ્યક્ષ મધુબાપા સવાણી, રાકેશભાઈ આવ્યા છે, રાકેશભાઈ દુધાત, ભાઈ બાબુભાઈ શેલડિયા, અતિથિ વિશેષ શ્રી મધુભાઈ દુધાત, ધીરુભાઈ કપોપરા, દેવચંદભાઈ આવીને નીકળી ગયા છે, એવા નથી. અમારા જિલ્લા પંચાયતના સભ્ય, આ વિસ્તારના આગેવાન ભાઈ શ્રી પૂનાભાઈ ગજેરા, તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ ભાઈ શ્રી મનુભાઈ દાવરા, અમારા યુવાન આગેવાન ભાઈ શ્રી મહેશભાઈ ભાલાળા, ઘણા બધા નામો આમાં છે, ઘણા ઉપસ્થિત થયા હશે. આવીને પોતાની અનુકૂળતા પ્રમાણે સમાજના આ સત્કાર્યને બિરદાવીને અહીંથી ગયા પણ હશે. પ્રમુખશ્રી, તમારી આગેવાનીમાં હું બીજો ત્રીજો સમૂહ લગ્ન એનો સાક્ષી તો હું રહ્યો છું, પણ આજે મને જાણવા મળ્યું કે 30 વર્ષથી કુબા ગામે જ આપણે સમૂહ લગ્ન કરીએ છીએ. 30 વર્ષથી તમે સમૂહ લગ્ન કરો છો, એ મારા માટે અત્યંત ગૌરવની વાત છે. અને તમને જેટલી અપાય એટલી શુભેચ્છાઓ એક જનપ્રતિનિધિ તરીકે આપું છું. 25 વર્ષ કોઈનું લગ્ન જીવન લાંબુ હાલે ને તો એ ઉજવણી કરે કે 25 વર્ષ અમારા હરખા ગયા, એમ બે પૈડા બરોબર હારે હાલ્યા ને અમે 25 વર્ષ પૂરા કર્યા. તમે એના કરતા પણ આગળ વધીને 30 વર્ષથી તમે કન્યાદાન કરી રહ્યા છો. એક સમાજના આગેવાન તરીકે, સમાજના વડીલ તરીકે, સમાજની ચિંતા કરીને સમાજની દીકરીઓનું કન્યાદાન કરી રહ્યા છો. હું એમ માનું છું કે ઉત્તમ દાન છે, કન્યાનું દાન છે. કન્યાને દાન નથી, કન્યાને દાન નથી. કન્યાને દાન આપીએ છીએ તો આપીએ જ છીએ, કરિયાવરથી આપીએ છીએ. કન્યાનું દાન તમે કરી રહ્યા છો. એમ કરવું છે કે સંસારની અંદર શ્રેષ્ઠ દાન સંસારિક જીવનમાં હોય કન્યાદાન છે, તમે કરી રહ્યા છો. એટલે ઈશ્વર આ દાતાઓને, ઈશ્વર આ આયોજકોને વધારેમાં વધારે સમાજના આવા સત્કાર્યો કરવાની શક્તિ આપે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના ઈશ્વરની સમક્ષ કરું છું. આજે આ કાર્યમાં જે લોકો, મને લાગે છે 9 જેટલા સમૂહ લગ્ન, 8 સમૂહ લગ્ન છે. 8 સમૂહ લગ્નની અંદર પ્રભુતામાં પગલા માંડતા એ 9 દંપતીઓને પણ તમે એક પવિત્ર જિંદગીની શરૂઆત, સંસારને ધર્મની અંદર બહુ પવિત્ર કહેવામાં આવ્યો છે. સંસાર છે એ દુનિયાને આગળ વધારનારું કાર્ય છે, અને એટલે સંસારને ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો એને ઉત્તમમાં ઉત્તમ જીવન માનવામાં આવ્યું છે. અને એમાં તમે આજે પ્રભુતામાં પગલા સાંસારિક જીવનમાં માંડવા માટે આ પવિત્ર જગ્યાએથી, સમૂહ લગ્ન એક સ્વયંવરની જગ્યાએથી તમે આજે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છો. તમારું જીવન પણ ઈશ્વર તમને દીર્ઘાયુષ્ય આપે, તમારો સંસાર પણ હંમેશા ખીલતો રહે બગીચાની જેમ, એવી શુભકામનાઓ આપને પણ આપું છું. સમૂહ લગ્ન, હું એમ માનું છું કે ગુજરાતના સામાજિક જીવનમાં સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્રના પટેલ સમાજે શરૂ કરી, અને આપણા માટે એટલે અત્યંત ખુશી છે કે સામાજિક કામમાં સૌરાષ્ટ્રના પટેલ સમાજે દુનિયાને એવું બતાવ્યું કે સમાજ જ્યારે સંકટમાં હોય, દીકરીના માવતરો જ્યારે મૂંઝાતા હોય, દીકરીના માવતર દહેજ જેવા દૂષણની વચ્ચે પોતાની દીકરી એના લગ્ન ન કરી શકતા હોય, અને દીકરી જ્યારે ઉંમર લાયક થાય ને એના માતા પિતા દહેજના કારણે એના લગ્ન ન કરી શકે, ત્યારે દીકરી છે એ પોતાનું જીવતર ટૂંકાવનારા દાખલા જ્યારે સમાજમાં બનતા હતા, એવા વખતે મારા સમાજે દુનિયાને સમૂહ લગ્નનો રાહ ચીંધી અને એક નવો કેળો ચિત્રો છે. એ આ સૌરાષ્ટ્રનો પટેલ સમાજ. આ નાની સૂની વાત નથી. સમૂહ લગ્ન પહેલા તો સુરતની અંદર 500, 600 પટેલ સમાજના સમૂહ લગ્ન થતા હતા.
અમરેલીની અંદર મને ખબર છે સુરતની અંદરથી આપણા સમાજના લોકો આવીને અમરેલીના આગળ સમૂહ લગ્ન કરતા હતા. અમે લોકો અમદાવાદની અંદરથી આવીને પેલા ઠવીથી અમે શરૂઆત કરી હતી સમૂહ લગ્નની. સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લાની અંદર સૌરાષ્ટ્ર પટેલ સોશિયલ ગ્રુપના નામથી 100 સમૂહ લગ્ન અમે કરતા હતા. સમાજની જરૂરિયાત હતી અને આના કારણે અન્ય સમાજ છે એ પણ સમૂહ લગ્ન તરફ વળ્યો અને સમાજની અંદર જે બદીઓ હતી, મોટા ખર્ચા કરવા, લેણું કરીને ખર્ચા કરીને દીકરીને વળાવીને પછી પરિવાર પીડામાં પોતાના જીવનનો નિર્વાહ કરતો હતો. એ પીડાઓ જે પિતાઓએ, જે માતાઓએ વેઠી હોય, જે પરિવારે વેઠી હોય એને એ વેદનાની વધારે ખબર હોય. પરંતુ એ પીડામાંથી સાંપ્રત સમાજને, ન માત્ર પટેલ સમાજ, તમામ સમાજોને એ પીડામાંથી મુક્તિ અપાવીને એક સમૂહ લગ્નનો નવો રાહ ચીંધ્યો હોય તો એ સમાજનું, મને સમાજના દીકરા તરીકે ગર્વ છે કે અમારો સૌરાષ્ટ્રનો લેવા પટેલ સમાજ એણે એક નવી પરંપરા શરૂ કરી અને દુનિયાને આ મુશ્કેલીઓમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય એનું કામ એ સૌરાષ્ટ્રના સમૂહ લગ્નએ કર્યું. એ વખતે એક દીર્ઘદ્રષ્ટા નેતા ગુજરાતની અંદર 98માં શાસનમાં આવ્યા, કેશુભાઈ પટેલ. આપણે એને યાદ કરવા. કુંવરબાઈનું મામેરું હું આજે યાદ કરું અને ગર્વ અનુભવું છું કે એક બાજુ સમાજની અંદર જાગૃતિ આવી, એને સમૂહ લગ્નની શરૂઆત કરી. બીજી બાજુ સૌરાષ્ટ્રની અંદર નહીં, ગુજરાતની અંદર લોકોના આશીર્વાદને કારણે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા અને સમાજની અંદર જે પ્રકારે મેં કીધું એમ દહેજ માનનું જે દૂષણ હતું આપણા વિસ્તારની અંદર ક્યાંક ઓછું હતું, પણ આદિવાસી વિસ્તાર, ગરીબ વિસ્તારની અંદર જ્યાં દહેજનું દૂષણ હતું ત્યાં કુંવરબાઈનું મામેરું, સાહેબ જે માતા પિતાએ દીકરીને દહેજ ન આપી શકે, એને ઘરેથી વળાવી ન શકે, એ કન્યાને પણ દાન ન આપી શકે અને કન્યાનું દાન ન આપી શકે, ત્યાં કેશુભાઈ પટેલની સરકાર એને દાન આપી અને કુંવરબાઈના મામેરાની યોજના શરૂ કરી અને ગુજરાતની અંદરથી દહેજના દૂષણને કોઈ જડમૂળથી કાઢવાનું કોઈ કામ કર્યું હોય તો કેશુભાઈની સાથે મારા સમાજે કર્યું છે. એટલે મને મારા નેતા ઉપર પણ ગર્વ છે અને મારા સમાજ ઉપર પણ ગર્વ છે. આ સુધારા આપણે શરૂ કર્યા. એ વખતના અખબારો મેં જોયેલા છે, એક દિવસનું અખબાર એવું ન હોય સાહેબ કે એની અંદર એ હેડલાઇન ન હોય કે આજે ફલાણી દીકરી છે એને ગળા ફાંસો ખાઈ લીધો, આજે પહેલી દીકરી છે એના વિવાહ નહોતા થતા, એના પિતાજી છે એનું કન્યાદાન નહોતા આપી શકતા, 10,000 રૂપિયાની દહેજ નહોતા આપી શકતા, પરિણામે દીકરીએ કંટાળીને કુવાની અંદર પોતાના પ્રાણને પ્યારું બનાવ્યું ને એ સમાચાર નહોતા આવતા. એવો એક દિવસ નહોતો. મારે ગર્વ સાથે કહેવું પડે કે આ સમાજની દીર્ઘ દ્રષ્ટિને કારણે, આ સમાજના એવા નેતાઓની યોજનાને કારણે આજે સમગ્ર ગુજરાત એ દહેજ મુક્ત બન્યું હોય તો એનો કોઈ શ્રેય લઈ શકે તો સૌરાષ્ટ્રનો પટેલ સમાજ કોલર ઊંચો રાખીને રહી શકે. આ કોઈને ખબર નથી હોતી એટલા માટે મેં યાદ કરું, કારણ કે પ્રસંગોચિત છે. આજે સમૂહ લગ્નનો પ્રસંગ છે, નહીતર હું રાજકીય વાતો અહીંયા કરી શકું, પરંતુ પ્રસંગોચિત છે, પ્રસંગને અનુરૂપ આ વાત હતી એટલા માટે મેં કીધું. આજે જે યુવાનો અહીંયા બેઠા છે, વ્યવસ્થાઓ કરી રહ્યા છે સમૂહ લગ્નની આ પરંપરાને, જેટલા સમૂહ લગ્ન 9 થાય તો 9, 8 થાય તો 8, 5 થાય તો 5, આ સમૂહ લગ્ન આજે પણ આપણે એને આગળ કરી રહ્યા છીએ. 51 સુધી આપણે સમૂહ લગ્ન કરેલા છે. હું એમ માનું છું કે ખરેખર ધન્યવાદને પાત્ર છે. એક નવી પરંપરા 2 દિવસ પહેલા અમારા લીલિયાના, આપણા લીલિયાના પુંજાપાદર ગામે મેં જોયું. વિઠ્ઠલભાઈ રામાણી, તમારા જેવા જ આપણા સમાજના આગેવાન દાતા જે રશિયા અને અમેરિકા રહે છે, અહીંયા રહેતા નથી. એના ભાઈઓ બીજા 2 અહીંયા રહે છે સુરત મનાભાઈ. એને 13 વર્ષ સાહેબ મધુભાઈ, 13 વર્ષ એને મહેનત કરી, ગામને એક કરવા માટેની મહેનત કરી. સર્વ સમાજની વચ્ચે એક સૂત્રતા આવે એના માટે એને 12 વર્ષ મહેનત કરી કે બધા જ સમાજના લોકો ભેગા થાય ગામની અંદર. આપણું ગામ ઈ ગોકુળિયું ગામ બન્યું. આપણા ગામની અંદર કોઈ વાદ ન રહે, કોઈ વિવાદ ન રહે, અને ગામની અંદર કોઈ નબળા માણસ હોય, આર્થિક રીતે નબળા લોકો હોય,
પોતાને ત્યાં પ્રસંગ ન કરી શકે, ગમે તે જ્ઞાતિના હોય, ગમે તે જાતિના હોય, એ દીકરીને હું પરણાવવા માટે તૈયાર છું. અને 12 વર્ષ સમાધાનના પ્રયાસ કર્યા પછી 13મા વર્ષે એને છોડ્યો નહીં પ્રયાસ. 13મા વર્ષે આખા ગામનું સમાધાન થયું અને પરમ દિવસે પૂંજાપાદરની અંદર 18 સમૂહ લગ્ન. પૂંજાપાદર નાનું ગામ છે. તમામ સમાજની દીકરીઓને એક ગામના બાપે પરણાવ્યા. એને ન નાત જોઈ, ન પાત જોઈ, માનવતા જોઈ કે મારા ગામની દીકરી છે અને કોઈ પણની પારકી દીકરી હતી. પોતાની દીકરી બનાવી અને એને 18 દીકરીઓને પારકે પોતાના પાદરની અંદરથી સમૂહ લગ્ન કરી અને એને વિદાય આપીને આ પટેલ સમાજના સંસ્કાર બોલે છે. સાહેબ, મારા ગામ છે ને એમાં નાત જાત નહીં, મારું ગામ એ મારું ગામ છે, તમામ લોકો મારા છે. આ પરિવર્તન આપણામાં. એને સમાજની વાડી બનાવી છે અને તમામ લોકોને ઉપયોગ કરવા માટે. મારા ગામની કોઈ પણ જ્ઞાતિની હોય, કોઈ પણ વર્ણના લોકો હોય, એ આ વાડીનો ઉપયોગ કરી છે. એ સમજે છે એ પરિવાર કે હું રશિયાની અંદર સુખી છું, અમેરિકાની અંદર સુખી છું, સુરતની અંદર સુખી છું, પણ હું સુખી એટલા માટે છું કે પૂંજાપાદર ગામની કુળદેવીના મારા આશીર્વાદ છે ને એટલા માટે સુખી છું. ને એટલા માટે જે કમાઉં છું ને એમાંનો કેટલોક હિસ્સો મારા ગામનો પણ છે ને એટલા માટે હું સુખી છું. આ સમજે છે ને એટલા માટે ગામનું ઋણ ઉતારવા માટે એ સમૂહ લગ્નથી ગામની કોઈ પણ સમાજની દીકરીથી ન અટક્યા. એને સમાજની અંદર વાડી પણ કરી અને અમને કહીને ગયા છે પ્રમુખ સાહેબ કે 10 કરોડ રૂપિયા કદાચ ખર્ચ થાય તો ભલે થાય, પણ પૂંજાપાદર અને લીલિયાની વચ્ચે જે નદી છે ત્યાં જેટલો ખર્ચ થાય એટલો રિવરફ્રન્ટ બનાવવા માટે જે પૈસાની જરૂર હોય હું આપવા માટે તૈયાર છું. કારણ કે મારે મારા ગામને ઉજળું બનાવવું છે. આ આપણા સંસ્કાર, આપણાની અંદર, આપણા જીન્સમાં, આપણા બ્લડની અંદર આ તત્વ પડેલું છે. આપણે દુનિયાની અંદર હવે સુખી થયા છે, ઉડાન ભરીએ છીએ આકાશની અંદર, પણ આપણે ધરતીને હજી આપણે છોડી નથી. આપણો એક પગ ધરતી ઉપર છે ને એ આ સમાજના સંસ્કાર છે. કારણ કે ધરતી સાથેનું જોડાણ એ જ્યાં સુધી આ સમાજનું રહેશે ને ત્યાં સુધી આ સમાજની પ્રગતિને કોઈ અટકાવી નહીં શકે. પણ હું એ પણ કહું છું કે જે દિવસે ધરતી સાથેનું જોડાણ તમારું ગયું એ દિવસે તમારી પ્રગતિ છે એને કોઈ આગળ નહીં વધારી શકે. જમીન સાથેનું જોડાણ એ પટેલ સમાજનું બહુ જ અગત્યનું છે. હું જે કહેવા માંગુ છું એ તમે સમજી ગયા છો કદાચ. અને એટલા માટે અમે ચિંતા કરીએ છીએ. ભાંગતું ગામડું અને ગામડાની અંદરથી પલાયન થતો પટેલ સમાજ એ અમારી ચિંતાનો વિષય છે. પટેલ સમાજ સુખી થતા જે પ્રકારની બધી સમાજમાં આવી છે એ સમાજની અંદર ચર્ચાનો વિષય બનવી જોઈએ. માત્ર સમાજની ખુશામત, સમાજના વખાણ એ પૂરતા નથી. સમાજે સમાજના ઇતિહાસને પણ વાંચવો પડશે અને સંસ્કારો છે એમાંથી આપણે જે કુસંસ્કાર તરફ વળીએ છીએ એના તરફ પણ આપણે ચિંતા કરવી પડશે. સમાજની એક દીકરી સુરતની અંદર પીએસઆઈ થયેલી દીકરીનો વિડીયો કદાચ કોઈએ જોયો છે. આજની ચિંતા કરવાનો વિષય છે. આ ચિંતા, સમાજ સુખી થાય અમને ગમે બાપ, કારણ કે આ સમાજને કાંટાની તાડ વાર કરતા મેં જોયો છે, રાત દિવસ પાણી વાળતા મેં જોયો છે. સમાજ સુખી થાય તો આપણને ગમે, પણ સમાજની અંદર આવી બધી આવે ત્યારે પીડા થાય સાહેબ, પીડા. અને હું માવતરને એટલું કહું છું કે બાપ, તમારા ઘરે જો તમારો દીકરો 2 વાગે દારૂ પીને આવે ને તો તમારો ધર્મ પહેલા એ છે, મંદિરે નહીં જાવ તો હાલશે, પણ એ દીકરાને કહેજે કે આજ આવવા દઉં છું, કાલ જો દારૂ પીને આવે ને તો ઘરમાં નો આવતો. આ કહેવાની તમારી ફરજ છે. આ નહીં કહીએ તો સમાજને ક્યાં જશે. હું તો આનાથી બધું આગળ વધી ગયું છે હવે તો. પણ સમાજનું ચિંતન આપણે સાર્વજનિક મંચ ઉપર આને ડિબેટેબલ ઇસ્યુ બનાવવો પડશે. આ ચિંતા આપણે કરીએ. અને એટલા માટે કેટલાક ઈશારાઓ આ સમાજને બહુ આજે જરૂરી છે. સમાજ સુખી થાય,
સમાજ સેવા કરે, સમાજના દીકરાઓ ભણે, એ માટેની અનેક વ્યવસ્થાઓ સમાજ દ્વારા ને સંસ્કાર સરકાર દ્વારા છે. પણ હું એટલું ચોક્કસ કહું કે આપણે જે એજ્યુકેશન જોઈએ છે, આપણે જે ભણતર જોઈએ છે ને, સંસ્કાર સાથેનું ભણતર. સંસ્કાર વગરનું ભણતર એ દુનિયાની અંદર આતંકવાદી પેદા કરે છે. સંસ્કાર સાથેનું ભણતર અબ્દુલ કલામ પેદા કરે, અને સંસ્કાર વગરનું ભણતર એ આતંકવાદી પેદા કરે. આજે સમાજને જરૂર છે સંસ્કાર સાથેના ભણતર. સમાજના દીકરાઓને જરૂર છે કુટુંબના સારા વ્યવહારની. સમાજને જરૂર છે સંયુક્ત કુટુંબની ભાવનાની. ભલે જુદા રહી ગયા પણ ભાવના સંયુક્ત કુટુંબની રહેવી જોઈએ કે મારો ભાઈ છે, જુદો રહે છે પણ આજે એ તકલીફમાં છે, મદદ કરવી મારી ફરજ. જે દિવસે આપણી કૌટુંબિક ભાવના વિખાઈ ગઈ મધુ બાપા, એ દિવસે આ સમાજને કોઈ બચાવી દેશે. અમારી પાસે જે કેસ આવે છે ને કે દીકરી આજે જતી રહી, હું પ્રેમ લગ્નનો કે પ્રેમનો વિરોધી નથી. પ્રેમ તો એ વખતે કૃષ્ણ ભગવાને પણ કર્યો, પણ હું વિરોધી એના છું કે વિધર્મીઓ સાથે જાય. જે દીકરીઓ એવા પાગલપણાની અંદર કોઈ વ્યક્તિની સાથે 5 જગ્યાએ લગ્ન કર્યા હોય, 10 એના સંતાન હોય, એવી જગ્યાએ દીકરી જાય છે, પછી કેસ અમારી પાસે આવે છે ને, અમારા માથા શરમથી બાપ ઝૂકી જાય છે. અમારા માથા શરમથી ઝૂકી જાય. અને કેવી રીતે અમે બચાવી છે. અને હું સમાજની વચ્ચે, સમાજના દીકરા, બધાને ઘણા હું કડવો બહુ લાગુ, કારણ કે મારી છાપ બહુ આખા બોલા તરીકે વર્ષો સુધી મેં ભાજપના પ્રવક્તા તરીકે કામ કર્યું છે, અને કોઈ વાવાઝોડામાં ક્યારેય હું ઝૂક્યો નથી. એટલે ઘણું મારું કડવું બહુ લાગે. ઘણાને એમ લાગે કે ખેડૂત વિરોધી છે, ઘણાને એમ લાગે સમાજ વિરોધી છે. આવું બધું હાલે મારા નામે. અને વોટ્સઅપના બહાદુર લોકો તો મારા માટે હું લખે આપણા, એની તો કોઈ કલ્પના જ નહીં કરવાની. એની બહાદુરી વોટ્સઅપ પૂરતી જ મર્યાદિત. પણ જે વિધર્મીઓ સાથે દીકરીઓ જાય છે, અને હું પટેલના દીકરા તરીકે કહું છું કે આની ચિંતા સમાજે કરવી પડશે. આને કોઈ સરકાર નહીં રોકી શકે, કોઈ તંત્ર નહીં રોકી શકે. આ દૂષણને રોકવા માટે સમાજના સંસ્કાર અને આપણી કુટુંબની વ્યવસ્થા, કુટુંબનો સંવાદ જ આને રોકી શકે. સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીની અંદર ઘર સંવાદ, ઘર સભા નામનો શબ્દ છે ને? આમાં સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા આપણા બધા લોકોને ખબર હશે. ઘર સભા એ કોઈ સ્વામિનારાયણ ભગવાનને સપનું નથી આવેલું. ઘર સભા એટલા માટે છે કે સાંજે જમીને 5-10 મિનિટ ઘરના સભ્યો બધા સાથે બેસે અને ચર્ચા કરે કે સમાજની અંદર કે કુટુંબની અંદર, પરિવારની અંદર કરવા જેવું કેટલું છે, નહીં કરવા જેવું કેટલું છે. બાકી તો 15 વર્ષથી 30 વર્ષની આયુ એ રોકેટ જેવી આયુષ્ય છે સાહેબ. એ રોકેટ જેવી આયુ છે. એમાં કઈ જગ્યાએ જાય એ નક્કી નથી. જો એને દિશા ના આપવામાં આવે, એને દિશા ના આપવામાં આવે તો એ ગમે ત્યારે જઈ પડે. આ આયુ આપણી એવી છે, અને એ આયુને દિશા આપવાનું કામ આપણી કુટુંબ વ્યવસ્થા જ કરી શકે. એમાં કોઈ સરકારનો રોલ નથી, કોઈ નેતાઓનો રોલ નથી, કોઈ પોલીસનો રોલ નથી. એમાં સૌથી મોટો રોલ હોય તો આપણા પરિવારનો છે, આપણી કુટુંબ વ્યવસ્થાનો છે. આપણી કુટુંબની જે જૂની વ્યવસ્થાઓ હતી કે અઠવાડિયે ભેગા મળીએ, હવે આપણે શહેરમાં રહેવા ગયા. એવું નથી કે રોજ સાંજે મળીએ, પણ અઠવાડિયે કુટુંબના લોકો મળે. દીકરી ક્યાં ભણવા જાય છે, શું ભણે છે, શું એને ભવિષ્યમાં કરવું છે, એને પણ સન્માન મળવું છે. દીકરો શું કરે છે, રાત્રે કેમ મોડો આવે છે, 12 વાગે 2 વાગ્યા સુધી ક્યાં જાય છે, આની ચર્ચા કરીએ તો જ હું એમ માનું છું કે આ સમાજ અત્યારે સફળતાની શિખર ઉપર છે. આ સમાજની સફળતાને બચાવીએ છે તો સમાજે આનું પણ ચિંતન કર્યું. અમે રાજકીય રીતે બહુ ચિંતા કરતા હોઈએ. સમાજના રેઢા ખેતરોની અમે ચિંતા કરીએ છીએ. રેઢા ગામની અંદર વાડા પડ્યા છે એની ચિંતા અમે કરીએ છીએ.
ડેલા તાળા મારેલા છે, ત્યાં કાંઈ નહીં ન થાય એની ચિંતા અમે કરીએ છીએ. કોઈ વાડા વાળી ન જાય, કેળા ખેતરના કેળાએ કોઈ દબાણ ન કરે એની અમે ચિંતા કરીએ છીએ. પણ અમે કોઈ ખેતરે જઈને આ નહીં કરીશું. તમે આવશો અમારી પાસે તો અમે તમને બધી જ મદદ કરીશું. અને એના માટે વર્ષની અંદર એક વખત સાહેબ જે કહેતા હતા પ્રમુખ સાહેબ, એ જ ચિંતા વ્યક્ત કરું છું કે વર્ષની એક વખત વર્ષની અંદર 5 દિવસ 7 દિવસ તમારા ઘરના ડેલા ખોલી અને ત્યાં રહેવાનું રાખવું. બાપ, ત્યાં રહેવાનું રાખવું. બનાસકાંઠાના મેં અભ્યાસ કર્યો છે આખા જિલ્લાનો, ઉત્તર ગુજરાતની. આ સમસ્યા ઉત્તર ગુજરાત અને બનાસકાંઠામાં નથી. જે સમસ્યા આપણે ત્યાં છે એ સમસ્યા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જે સૌથી ડેવલપ જિલ્લા છે ત્યાં નથી. કચ્છમાં નથી. જેટલું આપણું માઇગ્રેશન છે, આપણા લોકો બહાર વસે છે, એટલા જ કચ્છના આપણા કરતા વધારે વસે છે. બનાસકાંઠાના આપણાથી વધારે વસે છે. પરંતુ ત્યાં નિયમ છે સાહેબ બનાસકાંઠાની અંદર કે વેકેશન પડે એટલે મહિનો પરિવારે બનાસકાંઠામાં રહેવાનું અને સૂટ બૂટ કાઢી અને ધોતિયું પહેરી લેવાનું અને માથે ટોપી પહેરી લેવાનું. એના બાળકો સાથે આખું વેકેશન ઉનાળાનું એ ત્યાં વસે છે. એટલે એને ખબર પડે છે કે મારા કેળો છે, ગાડા કેળો, મારા ખેતરનો ત્યાં કોઈ દબાણ નથી કર્યું, ત્યાં કોઈ મકાન નથી બાંધ્યું. ગામમાં મારો વાડો છે, ત્યાં કોઈ દબાણ નથી કર્યું. મારો ડેલો બંધ છે, એનું તાળું કોઈ નથી તોડ્યું. કારણ કે વર્ષમાં એક વખત કે 2 વખત ડેલા ખોલી અને મહિનો 1.5 મહિનો ત્યાં રહે છે ને, એટલા માટે ત્યાં સમસ્યા નથી. બાપ, આપણે ત્યાં તો ચિંતા એ છે કે આપણે 10 વર્ષ ગામમાં આવીએ છીએ પણ ખેતર જતા નથી. કુંડલાની બેંકમાંથી સાંજે ત્યાંથી આવી, ટ્રાવેલ્સમાં આવી, કુંડલાની બેંકમાંથી પૈસા ઉપાડીને કુંડલાથી પાછા વહી જાય છે ને. આ સમસ્યા અમે કોને કહેવા જોઈએ? કોને અમે કહેવા જોઈએ? આ પીડા કોને કહેવાય? હમણાં મારી પાસે મધુ બાપા દાખલો આવ્યો વર્ષથી, મને કે મારા ખેતરના કેડે કોકે મકાન બાંધી લીધું. આ હકીકત છે. આવા બહુ જ દાખલા આવે છે. મેં કીધું કોઈએ મકાન બાંધી લીધું હોય તો વર્ષ પહેલા મકાન બંધ, 1 વર્ષ કોઈ પણ મકાન બનાવે વર્ષથી નીચે ના થાય કોઈ દિવસ. મેં કીધું વર્ષમાં તમે ત્યાં ગયા જ નથી? તો કે સાહેબ હું તો 10 વર્ષથી નથી ગયો. વિચાર કરો તમે, જે વ્યક્તિ 10 વર્ષ પોતાના ગામની અંદર નથી ગયો, પોતાના ખેતરમાં નથી ગયો, આવ્યો હોય તો પ્રસંગની અંદર ગામમાં થઈને વયો ગયો હોય, હવે એના કેળા વાળી લે, એ વાંક કોનો, મારો કે એનો? કારણ કે કોઈ જયારે રહેણાંકનું મકાન કોઈ બાંધે છે અને પછી વ્યક્તિ ત્યાં રહેતો હોય ત્યારે સરકાર કે પ્રશાસન જયારે વ્યક્તિ ત્યાં રહે છે એને જલ્દીથી બહાર એને પાડી નાખવું, એને કાયદાકીય રીતે એમાં માર્ગ ફરીથી પ્રસ્થાપિત કરવો બહુ અઘરો. આ આપણી સમસ્યાઓ છે ને એટલા માટે આ સમાજને મારી વિનંતી છે, સુરતમાં રહેલા તમામ લોકોને મારી વિનંતી છે કે તમે ફરવા જાઓ, મને વાંધો નથી. અમેરિકા જાઓ, રશિયા જાઓ, યુક્રેન જાઓ, તમારી ઈચ્છા હોય ત્યાં જાઓ, સ્વિટરલેન્ડ જાઓ, મલેશિયા જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ. દુનિયાને નિહાળો. ઈશ્વરે તમને આપ્યું છે, તમે દુનિયાને નિહાળો. પણ દુનિયાને નિહાળો છો એની સાથે તમારા ઘર ઉપર, તમારા વતન ઉપર, જ્યાં જનતાની ધરતી છે એના ઉપર પણ એક પગ રાખો ને, તમને કોઈ દિવસ દુનિયામાં ક્યાંય સમસ્યા નહીં. અને 625 વર્ષે વતન બદલાયો. કોઈ એમ માનતો હોય કે હું 25 વર્ષથી ત્યાં રહું છું, મારા દીકરાનો જન્મ સુરત થયો છે એટલે મારું વતન બદલી ગયું. આવું ન થઈ શકે. ક્યારેય આવું ન થઈ શકે. વતનના જીન્સના જે લોહીની અંદર કણો છે, આ ઘોબાની અંદર રહેલા એક વ્યક્તિ 600 વર્ષ સુરત રહે પછી એનું આખું લોહી સુરતનું થાય. બાકી એનામાં 600 વર્ષ સુધી ઘોબાના લોહીનો કણ એનામાં રે સાહેબ. આ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પૂર્ણ થયેલી વસ્તુ. કોઈ એમ કે હવે તો હું સુરત જન્મો છું એટલે મારું વતન સુરત થઈ ગયું, ખોટી વાત છે. તો આપણે 5000 વર્ષ પહેલા રામ ત્યાં જન્મ્યા હતા, એના માટે 500 વર્ષની લડત આપણે ન કરત સાહેબ. જો એનું વતન બદલી ગયું તો આપણે એ લડત ન કરત. ક્યાંય રહેતો હોય છે એનો પરિવાર તો 5000 વર્ષથી. અને એટલા માટે વતન એટલું જલ્દીથી બદલાતું નથી. ઇઝરાયલ એનો ઉત્તમ દાખલો છે.
હું એ દાખલો નથી આપવા માંગતો, કારણ કે મારે પણ એક બે જગ્યાએ હજી જવું છે. પરંતુ હું આયોજકોનો આભાર માનું છું. સમૂહ લગ્નની અંદર જે લોકો ભાગીદાર બન્યા નવ દંપતીનો અને એના માવતરનો આભાર માનું છું કે એને સમજદારીપૂર્વકનો નિર્ણય લઈ અને સમૂહ લગ્નની અંદર પોતાના સંતાનોને પરણાવવા માટેનો નિર્ણય કર્યો. એ સંતાનોને એ નવદંપતિનો પણ આભાર માનું છું કે એને પણ સમજદારીપૂર્વકનો નિર્ણય કરીને સમૂહ લગ્નની અંદર પોતાના પ્રભુતામાં પગલાં માંડવાનો ઉત્તમ નિર્ણય કર્યો. અને અહીંયા બેઠેલા દાતાનો આયોજકોનો પણ આભાર માનું છું કે 30 વર્ષની જહેમત તમે ડગ્યા વગર જે પ્રકારનું કામ કરી રહ્યા છો એને તમે આગળ રાખો, એવી ઈશ્વર તમને શક્તિ આપે એવી પ્રાર્થના કરી સૌ કોઈ સમૂહ લગ્નના આયોજનનો ગામ પરિવારનો આભાર માની અમને અહીંયા બોલાવ્યા, અમારું સન્માન કર્યું, સમાજની ચિંતા કરવા માટેનું પ્લેટફોર્મ તમે અમને આપ્યું, એ બદલ નતમસ્તક આપ સૌનો આભાર માની મારી વાણીને વિરામ આપું છું અને આપની સૌની સહર્ષ રજાથી હું રજા પણ લઉં છું. ધન્યવાદ.